હવે હું શું કરું? રસોઈ ત્યાં તો પહોંચી ગઈ છે અને એમાં ઝેર પણ છે. જો એમણે એ ખાઈ લીધું તો? ના ના ના, એવું ના થવું જોઈએ. મારે ગમે તેમ કરીને એમને રોકવા પડશે. એ રસોઈ કોઈ ના ખાઈ શકે. હે ભગવાન, મને તો કોઈ રસ્તો નથી દેખાતો. હું એમ કહીશ કે હું મરી જઈશ તો આ લોકોને કોઈ ફરક નહીં પડે, પણ જો ત્યાં એક પણ જીવ ગયો તો મારા જીવવાનો કોઈ મતલબ નથી. ભલે મારો જીવ જતો રહે, પણ એમને એવું કંઈ જ ન થવું જોઈએ. ના જ થવું જોઈએ, ના જ થવું જોઈએ. હું બધાને મારા હાથથી રસોઈ પીરસીશ. ખુશીની વાત છે એ તો. અમે રાહ જોઈશું. જેનાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય, કોફી લઈ લે બેના. લે બેના, આ એક તારા માટે, થેન્ક યુ. આ મારા ભોણા માટે, અને આ અંદર જે પેલી ભૂત છે ને એના માટે. અને ભઈલા તારા માટે? બેના, હા, આવી જોરદાર સિચ્યુએશનમાં ચા પીવાનું મન થાય છે, પણ મેં પી લીધી છે. ગીતા બેટા, બેટા, તારા માટે તાર મોમો બહુ જ પ્રેમથી કોફી બનાવીને લાવ્યો છે. જો બેટા, તું કોઈ પણ ટેન્શન રાખ્યા વગર આરામથી એને પી શક. ચમકે મેં એમો ખોડ અને કોફી પાવડર સિવાય બીજું કોઈ નહીં નાખ્યું. જો તારું ગળું ખરાબ થઈ ગયું હશે ને તો તને બૂમો પાડવા માટે એનર્જી મળશે. અવાજ નહીં આવતો? બચારી એનર્જી ઓછી થઈ જશે. ચીયર્સ, તારું નામ લઈને હું જ પી લઉં છું. ઝેર ભેળવીને એની સ્વર્ગની ટિકિટ કાઢવામાં કેટલી વાર? હે મામા, બોલો. આપણે આને જીવતી રાખી છે કારણ કે એને જીવતે જીવ પીડા ભોગવવી પડે, એટલે જીવે જ બરાબર છે. બેના, આ તો કચકડો તો નહીં ને? તોડીને બહાર તો નહીં આવી જાય ને? અપ્પા! અરે પાપીઓ, કેમ મને આટલું દુઃખ આપી રહ્યા છો? મારી સાથે દુશ્મની છે તો તમે મારી સાથે કંઈ પણ કરી શકો છો, પણ કોઈ બીજાનો જીવ લેવા કેમ માંગો છો? આવું બધું કરીને તમે બધા ખુશ રહી શકશો? આમાં અમારો રોલ છે જ ક્યાં? રસોઈ બનાવવાવાળી તું અને જમવાવાળા એ. તારા કારણે એ લોકો મરશે તેમાં અમે દોષી કેવી રીતે થઈ ગયા? ના, એ લોકો ના મરી શકે. મેં જ કહ્યું હતું, હું ત્યાં ના પહોંચું ત્યાં સુધી જમવા ન બેસતા. તમારું પ્લાનિંગ ક્યારેય સફળ નહીં થાય. ઓ, તો આ વાત છે. એનીવે, આ જાણકારી આપવા બદલ તારો આભાર. ગુડ આઈડિયા લા. આ તો આજ આપણને આઈડિયા આલી રહી છે લે. યસ, હવે આપણે એનો આઈડિયા એપ્લાય કરી દઈએ. સતીશ, આવી નથી ને હજુ? એ ના ભાઈ, નથી આવી એ. બાપુજી, ગીતા આવી કે નહીં રામુ? ના, નથી આવી. બાપુજી, ગીતા મેડમ માટે અમે એક નાનકડા સ્ટેજની વ્યવસ્થા કરી, પણ હવે તો 8-10 થઈ ગઈ. એ હજી સુધી કેમ નથી આવ્યા એ સમજાતું નથી મને. જો એ 8 વાગે આવી જતી તો આ બધા કાર્યક્રમ થઈ શકતા, પણ હવે તો 8:10 થઈ ગઈ અને હજુ સુધી આવી નથી. મોટા ઘરની વહુ છે ને ભાઈ, જરૂર કોઈ કામ આવી ગયું હશે. સાચું કહ્યું તે ભાઈ, એવું જ કંઈક હશે.
ફોનની રિંગ વાગી, એનો જ ફોન હશે કદાચ. વાત કરું છું. હેલો, મિનિસ્ટરના ઘરેથી વાત કરી રહ્યો છું. નમસ્કાર, કહો. ગીતાને આવવામાં થોડું મોડું થઈ જશે કદાચ. તમે રાહ નહીં જોતા, જમવાનું શરૂ કરી દો તમે. એ એ એ વિજય, એ વિજય, વિજય, આ ખોટું છે. વિજય, વિજય, આ ખોટું છે. અંકલજી, તમે એ રસોઈ ના જમતા. ગમે તે થઈ જાય, એમાં ઝેર છે. પ્લીઝ અંકલજી. વિજય, દરવાજો ખોલ. વિજય, વિજય, પ્લીઝ દરવાજો ખોલ. વિજય. પણ ગીતા મેડમે કહ્યું હતું કે જાતે આવીને અમને રસોઈ પીરસશે. પણ અમે એમને અહીંયા જમવાનું પીરસીએ છીએ ને. પણ એમણે તો કહ્યું હતું કે અહીંયા અમારી સાથે જ જમશે. તમે પહેલા જમી લો, પછી એ ત્યાં પહોંચી જશે. અંકલજી, અંકલજી, તમે મને સાંભળી રહ્યા છો? એ રસોઈ બિલકુલ ના જમતા. અંકલજી, તમે મને સાંભળી શકો છો? તું ભલે ગમે તેટલી બૂમાબૂમ કરે, પણ એમને કંઈ જ નહીં સંભળાય. કેમ કે તું અત્યારે એમનાથી ઓછામાં ઓછી 1 કિલોમીટર દૂર છે. એટલે કે અત્યારે માત્ર તું તારા અંતની પાસે છે. એ ના, હું એમને મરવા માટે ના છોડી શકું. મહેરબાની કરીને મારી વાત સાંભળો. એ રસોઈને જરાય હાથ ન લગાડતા. વિજય, દરવાજો ખોલ. વિજય. ગીતાજી બહુ જ સારી વ્યક્તિ છે. કેટલી સારી વ્યક્તિ છે એ તો તમને જમ્યા પછી જ ખબર પડશે. એમણે ખાલી રસોઈ બનાવીને નથી મોકલી, એમણે પ્રેમ પણ એમાં ભેળવીને મોકલ્યો છે. એ જાતે આવીને અમને ભોજન પીરસતા તો ભોજન વધારે સ્વાદિષ્ટ બની જતું. ભોજન સ્વાદિષ્ટ હોય કે ના હોય, પણ પરિણામમાં કોઈ બદલાવ નહીં આવે. તમે જાતે જમો કે કોઈ જમાડે, થવાનું તો એ જ છે જે નિર્ધારિત છે. એટલે પેટ ભરાઈ જશે, બીજું કંઈ નહીં. ગીતા મેડમ જો અહીં આવત તો અમને બહુ સારું લાગત. અમારા જેવા અનાથ પર એમને બહુ પ્રેમ છે. આ વિશ્વાસનું પરિણામ તમને જલ્દી મળશે. શું કહ્યું તમે સર? અરે તમે જલ્દી જલ્દી જમી લો, રસોઈ ગરમ છે એમ. ઠીક છે સર. એ ગીતા, હવે કેવી રીતે એમને બચાવીશ? એ વિજય, આ અન્યાય છે. તું માણસ છે કે નહીં? ઓફકોર્સ, ના કોણે પાડી? આ તો બહુ મોટો અન્યાય છે. તું તો બહુ જ મોટી જજ છે ને. હવે તારે જે કરવું હોય તે કર. વિજય, દરવાજો ખોલ. વિજય, વિજય, દરવાજો ખોલ. સાસુમાં. રાક્ષસોને કેટલા સમજાવ્યા પણ કન્વિન્સ જ નથી થતા. હું શું કરું ભગવાન, હું શું કરું? હવે હું એમને કેવી રીતે બચાવું? કેવી રીતે? ભગવાન, તું મને આવી કેમ સજા આપી રહ્યો છે?
નહીં તો પણ ચાલશે, પણ એ નિર્દોષ લોકો ન મરવા જોઈએ. એ સુશીલા, અરે ભાઈ બધા ઉંદર પેટમાં કૂદકા મારી મારીને બેભાન થઈ ગયા. ભાઈ ખવડાવ મને કઈ. તમે ક્યારથી બીજા વિશે ચિંતા કરવા લાગ્યા જી? અરે 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 અરે, ઉંદર છે તો મારા જ પેટમાં ને. એક મિનિટ પણ રોકાઈ નહીં શકો ને? હંમેશા મને હેરાન કરતા રહો છો. અરે આવી રીતે અંદરને કેમ ફેંક્યું તે? ચપ્પુ કેમ લીધું તે હાથમાં? તમને સાથે ડુંગળી પણ જોઈશે ને, એટલે. સુશીલા, તું ગમે તેમ બોલે એનો વાંધો નહીં, પણ હાથમાં ચપ્પુ રાખવું બહુ ખતરનાક છે. આપણી ગીતા એ ઘરમાં રહે છે, એ પણ ખતરનાક જ છે. ઓહો, અચ્છા આ રૂટ પર જઈ રહી છે તું. તારી દીકરીના લગ્ન થયા પહેલા તું ઈચ્છતી હતી કે એને સારો છોકરો મળે, એ આવો હોય તેવો હોય ને આ શોધવા માટે તે એપ્લિકેશન હોય કરી. એ સુશીલા, ભગવાને તારી આ બધી એપ્લિકેશન જોઈને જ તારી દીકરી માટે એવો છોકરો મોકલ્યો છે જે મિનિસ્ટરનો છોકરો છે, છતાંય તારા જીવને કોઈ જપ જ નથી. આ બધી વસ્તુઓનો શું ફાયદો જી? જ્યાં પ્રેમ ન હોય તો હવે ત્યાં રહીને શું ફાયદો? જો એણે ઘર છોડી દીધું તો એના મા બાપનું નામ ખરાબ નહીં થાય કે શું? આપણી દીકરી એ ઘરમાં હજુ કેટલા દિવસ તકલીફો સહન કરશે? એની હાલત વિશે વિચારીને મારા ગળે કોળિયો ઉતરતો નથી. થઈ ગયો તારો? હવે સાંભળ, તારી લાડકી દીકરી ગીતાને એ ઘરમાં નથી રાખવી ને, તો ટેન્શન ના લેતું, એના લગ્ન તોડી કાઢીએ આપણે. હવે કેમ ચૂપ થઈ ગઈ તું? બોલ મોડામાંથી, અત્યારે જઈએ ને એના લગ્ન તોડીને લઈ આવીએ ને. એને પહેલા આપણે ઘરે લઈ આવીએ, પછી હું લોયર પાસે જઈશ અને ડિવોર્સ નોટિસ લઈને તારા જમાઈના હાથમાં આપી આવીશ. રે કેમ સાપ સૂંઘી ગયો તને? બોલને મોડામાંથી. આમ સંબંધોને તોડી કાઢવા એટલું સરળ કામ નથી. અરે આ તો કઈ ઢીંગલા ઢીંગલીની રમત છે કે શું? આ સમાજમાં સમજી વિચારીને શાંતિથી એડજસ્ટ કરીને એકબીજાએ જીવતા શીખવું જોઈએ, પણ તને ક્યાં બધી ખબર પડે છે? આમે ખીચડી પણ ખાવા ના દેતી મને તું શાંતિથી. જુઓ, આશ્રમવાળા લોકોને કંઈ ના થવું જોઈએ. ઝેરવાળું ખાવાનું હું એમને નહીં ખાવા દઉં. તું એમને રોકી નહીં શકે, ધ્યાન રાખજે. ત્યાં એક પણ જીવ ના જવો જોઈએ. એમને બચાવવાની તાકાત તારામાં નથી. ચમ ગીતા બેટા, બૂમો પાડી પાડીને તારું ગળું ખરાબ થઈ જશે. આનો કોઈ ફાયદો નહીં. હવે જે કોઈ પણ થવાનું છે એ બધું પૂર્વ નિર્ધારિત છે. આઈ મીન પ્રી-પ્લાન્ડ, યુ નો. એટલે કે અમે તારા એ 3 સમર્થકોને બહાર મોકલી દીધા. તમે કોણ છો બહાર મોકલવા વાળા? એ લોકોએ કહ્યું હતું કે રોકાશે, મેં જ એમને મોકલ્યા હતા. તમે ગમે તે રીતે હેરાન કરો, હું તમને એકલી જ પહોંચી વળીશ. આ ગીતા એકવાર મરી જશે, પણ હાર નહીં માને, એ યાદ રાખજો. તું હારીશ કે મરીશ એ ડિસાઈડ થાય પહેલા એ લોકો ડેડ બોડી બની ગયા છે. એના પહેલા અહીં એક જીવ જવાનો છે. કોનો? મારો. મિનિસ્ટરના ઘરમાં વહુ સ્યુસાઇડ કરશે તો એની શું અસર થશે એ વિચારી લેજો. ઇજ્જતથી તમે લોકો આ દરવાજો ખોલો તો સારું, નહીં તો આ છરી એક જણનો જીવ લઈ લેશે. બેટા, ગીતા બેટા, થોડી વાર રાતો જો યાર. જો તું આશ્રમમાં એક પછી એક બધા ઉપર જતા રહેશે, એવામાં જો તું ઉતાવળ કરે તો ઉપર ટ્રાફિક જામ થઈ જશે. સિતારા અંકલ, હું મજાક નથી કરી રહી.
ખરેખરમાં મરી રહી છું. તારી આવી વાતોથી અમે ડરવાના નથી. તને પેદા કરીને ઉપરવાળાએ ભૂલ કરી. તું મરીશ તો સારું જ થશે ને. અમે તને બિલકુલ ના નહીં પાડીએ. હે ભગવાન, હું આ અન્યાય બિલકુલ નથી જોઈ શકતી. આ બધું જોતા પહેલા તો સારું છે કે હું મારો જીવ આપી દઉં. બેના બીતી નહીં હો, સ્ટ્રોંગ એકદમ આમ. નાટક છે બેના, હોય 100% નાટક છે. આપણા ટોર્ચરથી જો એ મરવાની જોત ને તો અત્યાર સુધીમાં તો એની ત્રીજી પુણ્યતિથિ આવી જઈ હોત. બી સ્ટ્રોંગ. ડ્રામા કંપનીમાં કામ કરતી હશે એવું લાગે છે. દરવાજો ખોલો એમ કરીને કેટલું નાટક કર્યું એણે મમ્મા. ચલો થોડો આરામ કરી લઈએ. મરતી હોય તો મરે. વિજય વિજય બાપા. નાટકબાજ આપણને ઉલ્લુ બનાવે છે. એટલે આપણે કેટલા નાટક કર્યા છે અને ચેવા નાટક કર્યા છે અને હું નહીં કર્યું. શું થયું બાપુજી? તમે આટલા નિરાશ કેમ લાગો છો? કોનો ફોન હતો? ગીતા મેડમના ઘરેથી ફોન આવ્યો હતો. એમને આવતા થોડું મોડું થશે એટલે ભોજન શરૂ કરવાનું કહ્યું છે. સતીશભાઈ, કેટલા વર્ષ વીતી ગયા, મારી દીકરી નહીં આવી. કહેતી હતી પપ્પા તમે તો કંઈ ખાધું જ નહીં, લો મારા હાથે ખાઓ. અને વહુ આવીને કહેતી કે પપ્પાજી આ બધું જમવાનું તમારા માટે જ બનાવ્યું છે. તો તરત દીકરો આવીને કહેતો કે પપ્પા તમે તો સરખી રીતે જમતા જ નથી હવે. અને પછી મારી પૌત્રી આવીને કહેતી કે દાદાને અમે ખવડાવીશું દાદાને. બાપુજી સંભાળો, તમારી જાતને સંભાળો. શું ખબર કોઈ મોટા પ્રોબ્લેમમાં હોય. એણે રસોઈ મોકલી એ જ બહુ છે આપણા માટે. શાંત થઈ જાઓ. આજે જમ્યા પછી આપણે મરીશું કે જીવીશું એ આપણને ખબર નથી, પણ આપણે આજે આ રસોઈ જરૂર જમીશું તો આપણે સદાય માટે ખુશ રહીશું. જ્યાં સુધી આપણી અંદર કામ કરવાની તાકાત હોય છે ત્યાં સુધી આપણી કદર થાય છે. પછી આપણે બોજ બનીએ છીએ. હા રામુ, જ્યારે હું આશ્રમમાં જોડાયો ત્યારે મને જિંદગી બેકાર લાગતી હતી, પણ હવે ખબર પડી કે એવા ઘણા લોકો છે જે આપણને જીવવા માટે પ્રેરણા આપતા રહે છે, જીવન જીવવાની આશા આપે છે. ઠીક છે રામુ, થાળીઓ લગાવી દો. ભોજનના સમયમાં ક્યારેય ફેરફાર થયો નથી, આજે પણ નહીં થાય. જા રામુ. ઓકે બાપુજી.
સતીશભાઈ બાપુજીને લઈ આવો.